મારું નામ કલ્પેશ ઠક્કર. કલ્પેશભાઈ, જીતની શક્યતા કોની વધારે છે? જીતની શક્યતા એની જ વધારે છે કે જેણે સારા કામ કર્યા છે, જે આગળ સારા કામ કરશે. બરાબર. અત્યારે આ સરકારે જે કંઈ કામો કર્યા છે, આગલી સરકારને આ સરકારની સરખામણી કરવી યોગ્ય જ નથી. કારણ કે દરેક વ્યક્તિ જેને કામ કરવું છે કામ માટે આવે છે. આ સરકારે જે બેન્ચમાર્ક એક નક્કી કરી દીધો છે, જે કામ એણે કર્યા છે, નવી સરકાર ચાહે કોઈ પણ આવશે, કોઈ પણ પક્ષ આવશે, કોઈ પણ વ્યક્તિ આવશે, એણે આનાથી સારું કામ કરવું જ પડશે. તો જ પ્રજા એને આવકારશે નવી વખતે, નહીંતર એને ઉઠાઈને ફેંકી દેશે. આવશે ખરી નવી સરકાર? જે કોઈ બી આવશે, કોણ આવશે ખબર નથી. અચ્છા, એ સારા તમને કામ કોણે કરેલા છે? સારા કામ આપણી પ્રજા આપણી નજર સમક્ષ જ છે. આજે તમે મારી સાથે ઊભા રહ્યા છો, તમે બી આ શહેરના દેશના જ વતની છો, એનો જવાબ તમારી પાસે જ છે. પબ્લિક પાસેનો જવાબ તમને 6 તારીખે મળી જશે. કેટલી સીટો આવશે? સીટો તો સાહેબ એ બધું હવે આપણે કઈ કહીએ તો 6 તારીખે બધું કહેશે કે ઈવીએમમાં ચેડા હતા, કે ભાઈ 8,500 તમે કયા એ ખાતામાં આપ્યા હતા. પ્રજા એટલી ભણેલી ગણેલી સમજદાર છે કે 8,500ની આ જમાનામાં કોઈ વેલ્યુ નથી. એ 8,500 માટે પોતાની જાતને નહીં વેચી દે. એને એટલું ખબર છે કે મારે બીજા 8,500 વર્ષ જીવવાનું છે મારી પેઢીઓને.